સુરતમાં હજીરા એએમએનએસ કંપનીમાં ઉગ્ર વિરોધ મુદ્દે મોટી કાર્યવાહી, જેમાં તોડફોડ, આગચંપી કરનાર 46થી પણ વધુ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. ધમાલ કરનાર તત્વો સામે બીએનએસ 109 મુજબ ગુનો પણ દાખલ કરાયો છે. મોડી રાત્રિ સુધી પૂરતો બંદોબસ્ત ત્યાં સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને લોકલ પોલીસને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અન્ય ધમાલ કરનાર આરોપીઓની શોધખોળ અત્યારે ચાલી રહી છે. પગાર વધારવા અને પાણીપતમાં કામદારના મોતથી અત્યારે વ્યાપક રોષ ત્યાં ભભૂકી ઉઠ્યો છે. પોલીસ પર પથ્થરમારો અને ગાડીઓમાં આગચંપી પણ ત્યાં કરી દેવામાં આવી હતી. સુરતમાં હજીરા એએમએનએસ કંપનીમાં ઉગ્ર વિરોધ મુદ્દે મોટી કાર્યવાહી, તોડફોડ અને આગચંપી કરનાર 46થી પણ વધુ આરોપીઓની ધરપકડ કરાઈ છે અને તે મુદ્દે આગળ હજુ પોલીસ દ્વારા કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. આ ઉગ્ર વિરોધમાં બોલાચાલીમાં પોલીસ પર પથ્થરમારો પણ થયો હતો અને ગાડીઓમાં આગ ચાંપી દેવામાં આવી હતી. જોકે પોલીસ દ્વારા હજુ પણ કડક સુરક્ષા વ્યવસ્થા ત્યાં તૈનાત કરવામાં આવી છે.